30,000 રૂપિયાનું મશીન લાવી દો, મહિને લાખો રૂપિયા કમાઈ લો. 10,000નું રોકાણ કરી દો, મહિને હજારો રૂપિયા કમાઈ દો. આ છે ઇન્સ્ટાગ્રામના સૌથી મોટા ફ્રોડ. કારણ કે જો ખરેખર તમારે ધંધો કરવો હશે તો ધંધામાં જરૂર પડશે તમારે નોલેજ અને સ્કિલની. 30,000નું મશીન તો તમે લાવી દેશો, પણ પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલ લાવવું પડશે, શું ભાવે મળશે, એના કયા હોલસેલરો છે, ડીલરો છે, બધી માહિતી તમારે પહેલાં લેવી પડશે. કોઈ પણ વ્યક્તિ મોટી ફેક્ટરી ચલાવતો હશે તો એ ભાવે તો તમે રો મટીરિયલ નહીં લાવી શકો. બીજું છે, મશીન ચલાવવા માટે સ્કિલ જોઈએ કે ભાઈ એમાંથી પ્રોડક્ટ કઈ રીતે બને છે. રો મટીરિયલ તમે લાવી દીધું પણ પ્રોડક્ટ તમારે બનાવવી પડશે. ત્રીજું છે પ્રોડક્ટ સેલ કરવાનું. પ્રોડક્ટનું તમે વેપાર શું ભાવે કરશો. જો મોંઘી પ્રોડક્ટ તમે રો મટીરિયલ મોંઘું લાવશો તો વેચવું બી તમારે મોંઘું જ પડશે. અને જો તમે સારું પેકેજિંગ નહીં કરો, સારા ભાવે નહીં વેચો તો ડિસ્ટ્રીબ્યુટર કે પબ્લિક તમારી પ્રોડક્ટ ખરીદશે જ નહીં. તો તમારો ધંધો તો ઓલરેડી ફેલ થઈ જશે. તો જે 30,000માં હજારો લાખો રૂપિયા કમાવાવાળા જે વિડીયો છે, આવું કશું કરવાની જરૂર નથી. કોઈ પણ ફિલ્ડમાં જો ધંધો ચાલુ કરો તો પહેલાં એ ફિલ્ડમાં 3 થી 4 વર્ષ નોકરી કરો, સારો અનુભવ મેળવો, પ્રોડક્ટ કઈ જગ્યાએથી આવે છે, કઈ રીતે બને છે, કઈ રીતે વેચાય છે, બધી રીતે તમને માહિતી મળી જાય, એના પછી તમારો ધંધો ચાલુ કરો.